કમોસમી વરસાદથી ખેડૂતોના પાક થયા હતા બરબાદ। આમ આદમી પાર્ટીના નેતા જીગીશા પટેલે ધુડસિયા ગામે પહોંચતા સરકારની 3520 રૂપિયાની સહાયને લઈને કર્યા હતા તીખા પ્રહારો। ખેડૂતોને પીડા વચ્ચે ઉઠાવ્યા છે ન્યાયનો અવાજ। ગોંડલ તાલુકાના ધુડસિયા ગામ તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે। સતત પડતા વરસાદ અને પાકમાં ભરાયેલ ભેજના કારણે મગફળી, કપાસ, તલ અને સોયાબીન જેવા મુખ્ય ચોમાસુ પાક બરબાદ થઈ ગયા છે। પાકની બરબાદીથી ખેડૂતો ભારે આર્થિક સંકટમાં ફસાયા છે। ઘણા ખેડૂતો દેવાની ઝપેટમાં આવી ગયા છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીના અને જાણીતા નેતા જીગીશા પટેલે મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે ગામના ખેડૂતોની સમસ્યાઓ સાંભળી અને જમીન પર ઉતરી વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। જે સિંહ ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। અમે ગોંડલ તાલુકાના ઘણા બધા ગામોની મુલાકાત લીધી અને દરેક ગામની અંદર ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે થઈ ખેડૂતોની લાગણી, જે સરકારે જે પેકેજ જાહેર કર્યું છે એના માટે ખેડૂતો શું વિચારી રહ્યા છે એ લાગણીને સરકાર સુધી પહોંચાડવા માટે થઈ અને એક અભિયાન ચાલુ કર્યું છે। આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો, નેતાઓ, તમામ લોકો આખા ગુજરાતમાં ગામડે ગામડે ફરી અને આ કાર્ય કરી રહ્યા છે। ત્યારે દરેક ગામની અંદર ખેડૂતોની લાગણી એવી છે કે વીઘે 3520 રૂપિયા એટલે બિયારણ અને ખાતરની થેલીના નથી થતા। તો આ ખેડૂતો સાથે સરકારે મજાક કરી છે એક પ્રકારની। અને લોકોની લાગણી એવી પણ છે કે સરકારે જે કંઈ પણ પેકેજ જાહેર કર્યું છે એ ગામના જે સરપંચ હોય કે એની ઉપરના જે કોઈ પણ લોકો હોય એ પોતાના ખીચામાં નાખે છે, એ અમારા સુધી પહોંચતું પણ નથી। જે એના મળતિયા હોય એના ફોર્મ ભરાય છે, જે એના સાથે ના હોય, જે એનાથી કહેવાય ને હક માટે જે અવાજ ઉઠાવતા હોય એવા લોકોના ફોર્મ પણ નથી ભરાતા અને અમુક ખોટા ફોર્મ ભરીને પૈસા એના ખીચામાં પણ જાય છે। એવા દરેક ગામેથી અમને ક્યાંકથી ન્યૂઝ અમને મળ્યા છે, એવા ઇનપુટ અમને મળ્યા છે। એટલે મારે સરકારને એટલું કહેવું છે, પહેલાં તો તમારું તંત્ર જે રીતે ચાલે છે, તમારા પાર્ટીના જે હોદ્દેદારો છે એ બધા કઈ રીતે કામ કરે છે ને એના ઉપર પહેલાં તો તપાસ કરાવડાવો, એની પહેલાં તમે તપાસ કરાવડાવો। બીજું કે ખેડૂતો માટે તમે જે પેકેજ જાહેર કર્યું છે ને એ મજાક કરી છે તમે ખેડૂતો સાથે। એના દેવા માફ કરવાની વાત કરો। તમે દર વખતે કાંઈ પણ એવું ડિસિઝન લ્યો છો તો રાતોરાત તમે ડિસિઝન લઈ લ્યો છો કે કાલથી નોટબંધી, કાલથી લોકડાઉન, તો તમે ખેડૂતોના દેવા માફ માટે કેમ તમે ડિસિઝન નથી લઈ શકતા? તમારા ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા છે, તમારે તમારા કાર્યક્રમો માટે 120 કરોડ રૂપિયા અને 120 કરોડના ડોમ ને 100 કરોડની જાજમું પાથરવી છે, ત્યાં તમને વાંધો નથી આવતો। પણ આ ખેડૂતો અત્યારે જે પરિસ્થિતિમાં છે એ ખેડૂતોને સહાય કરવા માટે થઈને તમને વાંધા પડે છે અને તમે ખેડૂતોને કહેવાય ને આમ ભરમાવ્યા। એક અભિયાન ચલાવ્યું કે દરેક ધારાસભ્ય સરકારને લેટર લખે, એ લેટરમાં લખવામાં આવે કે અમારા વિસ્તારમાં ખેડૂતોની પરિસ્થિતિ આવી છે, પછી એનો સર્વે થાય ને એનો પંચકામ થાય ને એવી રીતે ખેડૂતોને કહેવાય ને કે લોલીપોપ આપવા માટે થઈને સરકારે અભિયાન ચલાવ્યું અને છેલ્લે ખેડૂતોના ખાતામાં 3520 રૂપિયા નાખ્યા। આ ખેડૂતો સાથે ખરાબમાં ખરાબ મજાક છે। ખરેખરમાં તો તમારે અહીંયા આવવું જોઈએ, દરેક ખેડૂતની લાગણીને જાણવી જોઈએ, તમારે ખેતરોમાં ઉતરવું જોઈએ, હકીકતમાં એની પરિસ્થિતિ શું છે એની જાણવું જોઈએ। આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે વિપક્ષની ભૂમિકામાં મજબૂત રીતે છીએ। એટલે સરકારે એવી જાહેરાત પણ કરી છે અને એક પોસ્ટર પણ તમે જોયું હશે કે ગુજરાતના ઇતિહાસમાં ઐતિહાસિક નિર્ણય, એટલે આટલા વર્ષોમાં પહેલી વાર સરકારે કંઈક આપ્યું ને એ ભીખમાં આપ્યું ને એવી રીતે આપ્યું છે। થેન્ક યુ।